ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો ધોરણ 8 માં આજે વિજ્ઞાન વિષયમાં તમારું સ્વાગત છે। ઉપવેદ વિદ્યાલય કે અત્યારે જે પરિસ્થિતિ છે એને અનુલક્ષીને આ ઓનલાઈન માધ્યમથી તમને વિજ્ઞાન વિષયમાં હું દવે રાહુલ અભ્યાસ કરાવીશ। તો તમે તમારી નોટ્સ બુક પ્રિપેર કરજો જેમ જેમ આપણે આગળ લેક્ચરનો અભ્યાસ કરતા જઈએ તેમ તો આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 8 માં તમારા પુસ્તકની અંદર પ્રકરણ 11 બળ અને દબાણ તો એનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની શરૂઆત કરતા પહેલા કે ધોરણ 7 માં તમે જે અભ્યાસ કરીને આવ્યા છો પદાર્થની ગતિ વિશે તો તેની થોડી માહિતી તાજી કરી લઈએ કે કોઈ પણ પદાર્થની ગતિ એટલે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય તો સ્વાભાવિક છે કે આપણને એક પ્રશ્ન થાય કે પદાર્થ કાં તો ઝડપથી ગતિ કરતો હશે કાં તો પછી એની ગતિ ધીમી હશે અને ત્યાં કે ગતિ તો ગતિને આપણે વ્યાખ્યાયિત કરેલું કે પદાર્થે એકમ સમયમાં કાપેલું જે અંતર છે એને આપણે પદાર્થની ગતિ તરીકે વ્યાખ્યાયિત કરેલું બરાબર। ગતિ એટલે શું કે કોઈ પદાર્થ ગતિ કરે છે તેમ આપણે ક્યારે કહી શકીએ કે જ્યારે એ પદાર્થ એકમ સમયની અંદર જે અંતર કાપે બરોબર જે અંતર કાપતો હોય તો એને આપણે પદાર્થની ગતિ વડે વ્યાખ્યાયિત કરતા હતા। વિદ્યાર્થી મિત્રો આપણે સાદા ઉદાહરણથી સમજીએ કે કોઈ બોલ છે બરાબર તો એ બોલને આપણે શરૂઆતમાં કે જોરથી ફટકારીએ એટલે કે એ ઝડપથી ગતિ કરશે। હવે એ બોલને હવે આપણે કંઈ પણ અસર લાગુ પાડ્યા વગર એમ જ રહેવા દઈએ તો એ ધીરે ધીરે શરૂઆતમાં એની ગતિ તો એકી હશે શરૂઆતમાં એની ગતિ તો ઝડપી હશે ધીરે ધીરે તો હવે એની ગતિ ધીરી થતી જશે। બોલ તો એ પદાર્થ છે કે પદાર્થની ગતિ શરૂઆતમાં ઝડપી છે ધીરે ધીરે એ પદાર્થની ગતિ ધીમી પડે છે અને થોડા સમય પછી એ પદાર્થ એ કેવો થઈ જાય છે એ પદાર્થ આપણને સ્થિર જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો રોજિંદા જીવનની અંદર આપણે કેટલાક અનુભવોને યાદ કરીએ તો આપણને ખ્યાલ છે કે ફૂટબોલની અંદર કે જ્યારે કોઈ રમતવીર ફૂટબોલને લાત મારે છે બરોબર એટલે કે લાત મારી ફટકો મારીને એને ગતિમાં લાવે છે। એ જ રીતે આપણે ક્રિકેટની અંદર વાત કરીએ બરાબર તો ક્રિકેટની અંદર બેટ્સમેન બરોબર તો એ બોલને બેટ વડે ફટકારીને એને ગતિમાં લાવે છે। વિદ્યાર્થી મિત્રો એ જ રીતે કે ફૂટબોલની અંદર જે ગોલકીપર હોય છે તો એ ગોલકીપર દડાને અટકાવવા માટે બરોબર પૂરતો પ્રયત્ન કરે છે ફૂટબોલને અટકાવવા માટે પૂરતો પ્રયત્ન કરે છે। એ જ રીતે ક્રિકેટની અંદર પણ કે જે ફિલ્ડર હોય છે તો ફિલ્ડર પણ ફિલ્ડિંગ દરમિયાન બોલને અટકાવવા માટે પૂરતો પ્રયત્ન કરતો હોય છે। એટલે કે શરૂઆતમાં કે બેટ્સમેન અને જે ફૂટબોલનો જે ખેલાડી છે તો એ શું કરે છે કે બોલને ફટકારે છે અથવા તો ફૂટબોલને જોરથી ગતિમાં લાવવા માટે ફટકારે છે। એનાથી વિરુદ્ધ આપણે જોઈએ કે ફિલ્ડર છે પછી ગોલકીપર છે તો એ જ ફટકારેલા બોલને ધીરેથી બરોબર ગતિ ધીમી પાડે છે। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે યાદ કરીએ કે હોકી તો હોકીની અંદર કે જે સ્ટીક છે બરોબર જે લાકડી છે હોકીની અંદર કે જે રમતવીર છે તો હોકી હોય છે તો એની મદદથી કે બોલને ધીમે પાડવાનો ઝડપથી ગતિ કરાવવાનો કે પછી એને એની ગતિની દિશામાં ઉલટાવવાનો પ્રયત્ન કરતો હોય છે। પોતાની હોકી સ્ટીક વડે એને ગતિમાં લાવી શકે છે અને ધીરું પાડી શકે છે કે પછી એને એની દિશા બદલવામાં પણ એ ફેરફાર કરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આ બધા ઉદાહરણોની અંદર કે ફટકો મારવો પછી ગતિ શરૂઆતમાં ધીમી હોય છે ઝડપી પણ હોય છે સ્થિર પણ હોય છે અને ક્યારેક એ સમયની સાથે સરખી પણ રહેતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે
થાય છે, બરોબર, કાં તો ફટકો મારીને, બરાબર, કાં તો પછી કોઈ બીજી રીતે ધક્કો મારીને, બરોબર, ખેંચીને, કોઈ પણ રીતે, તો કે જે આ ગતિની અંદર જે ફેરફાર થાય છે, બરોબર, ધક્કો મારીને કે પછી ખેંચીને, તો વિદ્યાર્થી મિત્રો એ જે રાશિ છે, બરોબર, એને આપણે બળ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર, કે કોઈ પણ પદાર્થની ગતિ, તો એ આપણે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરીને આવ્યા. પદાર્થની ગતિ એટલે કે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર, તો એ પદાર્થની ગતિ વડે આપણે વ્યાખ્યાયિત કરીને આવ્યા. આપણે એ નોંધી લઈએ. પદાર્થની ગતિ એટલે શું? તો આપણને ખ્યાલ છે કે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર, એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર, તો એને આપણે પદાર્થની ગતિ વડે વ્યાખ્યાયિત કરીને આવ્યા છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે કે આ જે પદાર્થની ગતિ છે, તો એને ઝડપી ગતિમાં લાવવા કે એને ધીમે પાડવા માટે, કાં તો એને સ્થિર કરવા માટે, કે આપણે એના પર જે, બરોબર, કે ધક્કો મારીને, બરોબર, ફટકો મારીને કે પછી ખેંચીને કે એની અંદર જે પણ ફેરફાર કરતા હોય છે, તો એ જે ફેરફાર છે એને આપણે બળ તરીકે, બરોબર, એ જે ફેરફાર છે એને આપણે બળ તરીકે વ્યાખ્યાયિત કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા વિજ્ઞાનની અંદર ધોરણ 8 માં કે પ્રકરણ 11 ની અંદર બળ અને બીજી રાશિ કે જે દબાણ, તો એનો આપણે પરિચય મેળવશું. તો પહેલા તમે નોંધી લો તમારી નોટબુકમાં. વિદ્યાર્થી મિત્રો, તો કે પદાર્થને ગતિમાં લાવવા માટે આપણે તેના પર કઈક ક્રિયા કરવી પડે છે, કે જેને આપણે બળ તરીકે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. હવે કે આપણો પ્રથમ ટોપિક બળ, તો બળ એટલે કે ધક્કો કે ખેંચાણ, કે જેને આપણે બળ તરીકે વ્યાખ્યાયિત કરતા હોઈએ. કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટે કે આપણે કાં તો એના પર ધક્કો લાગુ પાડતા હોઈએ, કાં તો એને આપણે ખેંચીએ, અથવા તો બીજા કોઈ પણ રીતે કે પદાર્થને ગતિમાં લાવીએ, એની અંદર ફેરફાર કરીએ, તો એને આપણે બળ તરીકે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, રોજિંદા જીવનની અંદર કે આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પદાર્થ પર આપણે એના પર ખેંચાણ લાગુ પાડીએ, એને ધક્કો મારીએ, એને ઉંચકીએ, એને નીચે ઉતારીએ છીએ, બરોબર, કે પછી એને ફટકારીએ છીએ, એના પર હળવો માર મારીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કે પદાર્થને ગતિમાં લાવવા માટે જે આ બધી ક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ, તેને આપણે શું એક જ શબ્દથી ન સંબોધી શકીએ? તો હા વિદ્યાર્થી મિત્રો, કે જેને આપણે બળ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરોબર. તો કે આપણા પુસ્તકની અંદર કે એક પ્રવૃત્તિ દ્વારા આપણને એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે પદાર્થ, કે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે, બરોબર, અને અમુક ક્રિયાઓ આપેલી છે, કે જેવી કે પરિસ્થિતિનું વર્ણન કરેલું છે, કે ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવી. તો હવે એના પર આપણે કઈ ક્રિયા લાગુ પાડી ટેબલ પર પડેલ પુસ્તકને આપણે ગતિ કરાવી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, ક્રિયાની અંદર આપણે શું કરી શકીએ? તો ધક્કો મારવો, ખેંચવું, ફટકારવો, ચૂંટવું, ઉંચકવું, નીચે લઈ જવું, ઉડવું, ફેંકવું, લાત મારવી, બંધ કરવું, હળવો ફટકો મારવો. તો આ બધી ક્રિયાઓ આપણે લાગુ પાડતા હોઈએ છીએ આપણા રોજિંદા જીવનની અંદર, કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટે, કાં તો પછી એને ધીમે પાડવા માટે, કાં તો પછી એને સ્થિર કરવા માટે. એમાં મહત્તમ કે આપણે કોઈ પણ પદાર્થની ગતિ સાથે જ્યારે સંબંધિત હોઈએ, ત્યારે ક્રિયાના વર્ગીકરણમાં કાં તો એ પદાર્થને આપણે ધક્કો મારતા હોઈએ છીએ, કાં તો એને ખેંચાણ લાગુ પાડતા હોઈએ છીએ. એ રીતે એની અંદર ગતિની અંદર ફેરફાર કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકની અંદર જે પ્રવૃત્તિ આપેલી છે, એમાં કે ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવી. તો આ ક્રિયાઓ જે પણ આપેલી છે, એની અંદરથી આપણે કઈ ક્રિયા કરીને કે આ ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, કે ધક્કો મારીને, એક તો કે જે ટેબલ પર પુસ્તક પડેલ છે એને આપણે ધક્કો મારી અને પછી એને ગતિમાં લાવી શકીએ છીએ. બીજું કે એને ખેંચીને, પુસ્તકને પકડીને અને ખેંચીને એને ગતિમાં લાવી શકીએ છીએ. અને ત્રીજું
કે એને હું ગતિમાં લાવી શકું છું. એટલે કે ક્રિયાનું વર્ગીકરણ કરું તો કે ટેબલ પર પડેલ પુસ્તકને હું ગતિમાં લાવું તો એના માટે મારે ધક્કો પણ મારવો જરૂરી છે અને ખેંચી પણ શકું છું અને ખેંચીને પણ એને ગતિમાં લાવી શકું છું. આ બંને પરિસ્થિતિ અહીં ઉપસ્થિત છે. બળ, ધક્કો કે ખેંચાણ. બરોબર, બળને આપણે વ્યાખ્યાયિત કઈ રીતે કરીશું કે કોઈ પણ પદાર્થની ગતિમાં ફેરફાર કરી. બરોબર, ધક્કો લાગુ પાડીને કે ખેંચાણ લાગુ પાડીને તો એને આપણે બળ તરીકે વ્યાખ્યાયિત કરીએ. એટલે કે ક્રિયાના વર્ગીકરણમાં આપણે ધક્કો મારીને પણ એને પુસ્તકને ગતિમાં લાવી શકીએ છીએ અને ખેંચીને પણ એને ગતિમાં લાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિની અંદર કે બીજું દરવાજો ખોલવો કે બંધ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, દરવાજો આપણે ઘરની અંદર કે આપણા શાળાની અંદર કે દરવાજો ખોલવો કે બંધ કરવો હોય તો એના પર આપણે કઈ ક્રિયા લાગુ પાડી શકીએ? ધક્કો મારવો, તો ધક્કો મારીને આપણે દરવાજાને ખોલી અને બંધ કરી શકીએ છીએ. ખેંચવું, બરોબર, તો ખેંચાણ લાગુ પાડીને દરવાજાને ખેંચીને પણ આપણે એક પ્રવૃત્તિ કરી શકીએ છીએ. ફટકારવું, ફટકો મારીને તો એ નહીં આવે, ચૂકવું નહીં આવે, ઉચકવું નહીં આવે, નીચે લઈ જવું નહીં આવે, ઉડવું નહીં આવે, ફેંકવું નહીં આવે. લાત મારવી, બરોબર, તો હા કે આપણે લાત મારીને પણ દરવાજાને ખોલી કે બંધ કરી શકીએ છીએ. બંધ કરવું તો એ આવશે, બરોબર. હળવો ફટકો મારવો તો એ પણ અહીં આવી શકે, બરોબર. એટલે કે બંધ કરવું તો એ પણ આપણે સમાવેશ કરી, બંધ કરવું તો એ પણ અહીં સમાવેશ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, કે દરવાજો ખોલવો કે બંધ કરવો, બરોબર, તો કે ધક્કો મારીને તો આપણે ફેરફાર દ્વારા પણ ક્રિયા કરી શકીએ છીએ અને ખેંચીને પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ. એ જ રીતે કૂવામાંથી પાણી ભરેલ ડોલ ખેંચવી, એટલે કે ખેંચીને, બરોબર, તો ધક્કો મારવો તો એ તો નહીં આવે. અહીં કૂવામાંથી પાણી ભરેલ ડોલને ખેંચવી છે તો એટલે કે ખેંચવું આવશે. પછી ફટકારવું નહીં આવે, ચૂકવું નહીં આવે. ઉચકવું, તો ઉચકવું આવશે, ઉચકવું. નીચે લઈ જવું નહીં આવે, ઉડવું, ફેંકવું, લાત મારવી, બંધ કરવું, હળવો ફટકો મારવો તો આમાંથી કોઈ પણ બીજી ક્રિયા આપણે કરી શકીશું નહીં. એટલે કે અહીં આપણે ડેશ લખીએ. એટલે કે ધક્કો મારવો તો ધક્કો મારવો તો ના અને ખેંચવું તો હા. બરોબર, ક્રિયાનું વર્ગીકરણ તો એમાં ધક્કો મારીને આપણે કૂવામાંથી પાણી ભરેલ ડોલને ખેંચી શકીએ નહીં, પણ ખેંચીને દોરડાને ખેંચીને આપણે કૂવામાંથી પાણી ભરેલ ડોલને બહાર લાવી શકીએ છીએ. પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી, તો કે કિક મારતો ફૂટબોલનો ખેલાડી એટલે કે જે ફૂટબોલ છે એને ધક્કો મારશો, બરોબર, તો ધક્કો મારીને ખેંચવું તો ફૂટબોલને ખેંચીને તો એ નહીં આવે. ફટકારવું આવી શકે છે, ફટકારવું. ચૂકવું નહીં આવે, ઉચકવું નહીં આવે, નીચે લઈ જવું નહીં આવે, ઉડવું નહીં આવે, ફેંકવું નહીં આવે. લાત મારવી આવી શકે છે, લાત મારવી આવી શકે છે. બંધ કરવું નહીં આવે, હળવો ફટકો મારવો તો એ અહીં આવી શકે છે, બરોબર. એટલે કે અહીં ક્રિયાનું વર્ગીકરણ કરીએ તો કે પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી એટલે કે ધક્કો મારવો, તો ધક્કો મારવો એ આવી શકે છે. અને ખેંચવું, તો ખેંચવું એ આવી શકશે નહીં. એટલે કે વિદ્યાર્થી મિત્રો, બીજા પણ કેટલાક ઉદાહરણ આપેલા છે કે બેટ્સમેન જ્યારે બોલને ફટકારે છે પછી કોઈ ખાનું છે, બરોબર, તો એ ખાનાને ખોલતી વખતે કે આપણે કઈ ક્રિયા કરતા હોઈએ છીએ તો બુકની અંદર એ બીજી પણ પ્રવૃત્તિ આપેલી છે તે તમે જાતે તમારું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. એ તમને ગૃહ કાર્યમાં આપું છું, બરાબર. બીજા પણ જે ઉદાહરણ આપેલી છે પ્રવૃત્તિની અંદર કે બેટ્સમેન જ્યારે બોલને ફટકારે છે, બરોબર, કે ખાનું ખોલવું, તો એ જે બીજી પ્રવૃત્તિઓ આપેલી છે તે તમે જાતે પ્રયત્ન કરજો, બરાબર, અને એના જવાબ મેળવજો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ ક્રિયા કરવી હોય તો કાં તો આપણે એને ધક્કો મારીને કાં તો પછી ખેંચીને, બરોબર, એ પદાર્થની ગતિની અંદર ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે એને ઝડપી હોય તો એને ધીમે પાડી શકીએ છીએ, ધીમે હોય તો એને ઝડપી ગતિ કરાવી શકીએ છીએ, અથવા તો એને સ્થિર પદાર્થને સ્થિર કરી શકીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, બળ, તો એ બળ આપણે વ્યાખ્યાયિત કરવું તો બળ એટલે શું? તો કે કોઈ પદાર્થને ધક્કો મારવો કે એને ખેંચવું, તો એ જે ક્રિયા છે એ ક્રિયાને આપણે બળ તરીકે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ.
એટલે કે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનમાં બળ તો એ આપણે કઈ રીતે કહીશું કે કોઈ પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તો એને આપણે બળ તરીકે વ્યાખ્યાયિત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર માટે ત્યાં તમે પહેલા તમારી નોટબુકમાં લખી લો અને ગૃહ કાર્યની અંદર જે તમને બીજી પ્રવૃત્તિઓ આપેલી છે તો એ તમે ગૃહ કાર્યની અંદર કરજો. વિદ્યાર્થી મિત્રો તો બીજા લેક્ચર સાથે આપણે મળીશું. થેન્ક યુ.